નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજનો એક નવા વિડીયો સાથે। 121 વર્ષ પછી શનિ ચાંદીના પગે ચાલશે। 2025માં આ 3 રાશિઓના ભાગ્યના તાળાઓ ખુલી જશે। તેમને અપાર ધન અને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગચાર, જેના કારણે આ 3 રાશિઓને મળશે મોટા સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે આ રાશિના જાતકોને કરોડપતિ બનતા અને જીવનમાં કોઈ રોકી શકશે નહીં। આ રાશિના લોકોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવ જલ્દી જ પોતાનો માર્ગ બદલવાના છે। મિત્રો, શનિનો માર્ગ બદલતાની સાથે જ ટેસ્ટ ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે, જે 121 વર્ષ પછી થશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે ચાંદીના પગ રચના કરવામાં આવશે। આ પાય લગભગ 21 વર્ષ પછી બનશે। આવી સ્થિતિમાં ચાંદીથી બનેલો પાય અમુક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે તે લોકો માટે લકી સાબિત થઈ શકે છે। મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ગુરુ ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કોઈ પણ વ્યક્તિ પ્રસન્ન થઈ શકે છે તો તેને રાજા બનાવી દે છે અને તેનું ભાગ્ય ચમકે છે, પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જોકે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સારી સદી કે ભયાની અસર થાય છે, પરંતુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષમાં શનિનું સંક્રમણ પણ થશે। મિત્રો, હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ 2025માં મીન રાશિમાં જશે ત્યારે તે ચાંદીની પાયલ પહેરશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચાલો જાણીએ કે પાયલનો અર્થ શું છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિના 4 પગનું વર્ણન છે, જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે। સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ મળે છે। મિત્રો, ચાલો હવે જાણીએ કે મળેલી ચાંદીનો અર્થ શું છે। મિત્રો, શનિદેવના સંક્રમણ સમયે ચંદ્ર શનિથી બીજા, 5મા અને 9મા ભાવમાં હોય ત્યારે અથવા રાશિ પરિવર્તનોના કારણે ચાંદીની પાયલ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે। જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે। વર્ષ 2025માં જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરીને મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી ચાલશે। તેની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રહેશે। શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે। રાશિ ચક્રને સામાન્ય અથવા મધ્યમ પરિણામ મળે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે 3 રાશિઓ પર તેની શુભ અસર થવાની છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લોકો, જેથી ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર બન્યા રહે। નંબર 1, કર્ક રાશિ। કર્ક રાશિવાળા લોકો તમને જણાવવું જોઈએ કેમ કે 121 વર્ષ પછી શનિદેવ તમારા પક્ષમાં રહેશે। ચાંદીના પગ પર ચાલવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે કર્ક રાશિના લોકોને કુંડળીમાં શનિ 9મા ભાવમાં રહેશે। આના કારણે કર્ક રાશિના લોકોને અમર્યાદિત આર્થિક લાભ થવાની સંભાવના છે। હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે ચાંદીની શોધ તરીકે દરેક રીતે ફાયદાકારક રહેશે અને શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે। માર્ચ 2025, જેના કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે। ચાંદીના પગ ઉપર શનિની ચાલ તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતા મળવાની પણ સંભાવના છે। કોઈ સારા સમાચાર મેળવો। મિત્રો,
તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને સફળતા અપાવશે. ચાલો તમને જણાવી દઈએ, કેમ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ હવે પહેલા કરતાં સારી થશે, તેમજ તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને લોકોના અનેક પ્રકારની સ્થિતિ પણ દૂર થશે. આ રાશિનું જાતકોને તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા પણ મળવાની છે. તેના મધુર શબ્દોથી તમારા બધા કાર્યો પણ પૂર્ણ થશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર પડશે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કામમાં 2025 પછી પૂર્ણ થઈ જશે. ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિધિઓની વિશેષ કૃપા તમારા પર કર્ક રાશિના લોકો પર હંમેશાને માટે રહેશે. તેમજ તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ઝંડો ઊંચકશો. હવે વિશ્વની મદદ કરશો તો મિત્રો તમારા પર ભગવાન શનિદેવના આશીર્વાદ છે, એમ કહીએ તો ખોટું નહીં હોય. જીવન સાથે સારો તાલમેલ રહેશે. જ્યારે વર્ષ 2025માં તમારું જીવન સુખી થવાને કારણે તમારી ઈચ્છા મુજબનું રહેશે. તે જ સમયે આ સમય દરમિયાન તમારું રોકાણ નફાકારક રહેશે અને આ સમય દરમિયાન તમને સ્ટોકમાંથી નફો પણ મળી શકે છે. તેમજ બજારની અટકળો અને લોટરી આ સાથે તમારી આવક અને નફો આ સ્થાન પર શનિદેવની અવરજવરની તમારી આવકમાં વધારો થશે અને તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે. તેમજ જે લોકો અત્યારે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે તેમની પરેશાનીઓ વર્ષ 2025માં શનિદેવની કૃપાથી હવે સમાપ્ત થઈ જશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. હા મિત્રો, નંબર 2 પર છે વૃશ્ચિક રાશિ. અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2025થી 2027 સુધી તમને શનિદેવની ઘણી કૃપા મળવાની છે, જેના કારણે શનિ રાશિના લોકોના 5મા ભાવમાં બેઠો છે. વર્ષ 2025માં વૃશ્ચિક રાશિના આપ લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધા પ્રદાન કરશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન તમારા પરિવારના સભ્ય સાથે તમારા સંબંધો વર્ષ 2025થી 2027 સુધી વધુ સૌહાર્દક બનશે. તમારા કાર્યસ્થળ પર જ શનિદેવની કૃપાથી અમે તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં થશે. ચાંદીની પાયલ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી વિદેશી યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવની કૃપાથી તમને આ 2 વર્ષમાં નવા વાહન, નવી સંપત્તિ અને સંપત્તિથી પણ ઘણો બધો લાભ મળશે. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતથી લઈને 2025 સુધી તમારું જીવન સુખદ રહેશે. શનિદેવની કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ વચ્ચે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે અવિવાહિક લોકો પર શનિદેવની વિશેષ કૃપા પણ વરસી રહી છે. તેના કારણે વર્ષ 2025માં અવિવાહિક લોકોના લગ્ન થવાની સંભાવના છે. વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વૈવાહિક જીવનમાં મધુરતા હોય છે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો અને હા, તમને મનપસંદ ભેદ પણ મળશે. હા મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જોશો. તમે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળમાં સ્ત્રીના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે. આ સમયે તમને મુસાફરી દ્વારા પણ સારા સમાચાર મળશે. તમે તમારી મહેનતે નવી સ્થિતિ પ્રાપ્ત કરશો અને તમને આર્થિક પ્રગતિ પણ થશે. તમે કેટલા રચનાનો પ્રોજેક્ટ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે. પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. તેમજ શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવનાઓ પણ છે.
અથવા તો તમે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. હા મિત્રો, વર્ષ 2025 થી 2027 સુધી શનિદેવ ચાંદીના પગ પર ચાલતા ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 3, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવાના થઈ રહ્યા છે, જેના કારણે વર્ષ 2025 થી વર્ષ 2027 સુધી તમારો સોનેરી સમય રહેશે, જેના કારણે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે. તમારા બીજા ઘરમાં બિરાજશે. કુંભ રાશિના લોકોને તેની શુભ અસર જોવા મળશે. જ્યારે જે લોકો બેરોજગાર કરશે અને તેમને તેમની પસંદગીની નોકરી મળવાની પણ સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. વર્ષ 2027 સુધી તમારો સમય સારો પસાર થવાનો છે. જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. શનિદેવની કૃપાથી તમે આ 2 વર્ષના તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર લાવવામાં સફળ થશે. આ સમયસર રહેશે. શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતતા રહેશો. મિત્રો, એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો શનિદેવના આશીર્વાદથી તમારો બિઝનેસ વચ્ચે તમારા આવકના નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. સાથે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. કુંભ રાશિના લોકો જે શિક્ષણનો ઉપયોગ કરે છે તેમને તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે. તમારા માટે આવનાર સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. તેમજ મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે. તેઓની સખત મહેનત કરીને તેમને સફળતા મેળવી શકશે. તમે તમારું સપનું પૂરું કરી શકો છો. 121 વર્ષ પછી શનિદેવ તેમના સુવર્ણ પગ પર ચાલીને તમારા પર વિશેષ આશીર્વાદ મેળવી રહ્યા છે. હા મિત્રો, તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે તમામ અવરોધો હવે ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ જ રહેશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલતા જ તમારા પર વિશેષ કૃપા વરસી રહી છે અને આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. તો તમે બધા આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારો સમય 1 મિનિટનો પણ બગડવા ન દો. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી કરીને શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર વરસતી રહે. અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.